સ્વાગત છે તમારા બધાનું ગિરનાર ફાર્મ ખરડામાં। અને ગાઈઝ આજે આપણે માયાને લઈને જવાના છીએ વડાલા ગાઈઝ આપણે એક લોકેશન છે, અહીંયા આપણે માયાને લઈને જવાની છે અને માયાને પૂરેપૂરા શણગાર સહિત આપણે એક સંદલ છે એના અંદર સામેલ કરવાની છે। અને અત્યારે હું અક્રમભાઈ નીકળશું અહીંથી અને અરહાનભાઈ પોરબંદર છે તેના મામાના ઘરે, અહીંયાથી પણ આવી જશે બરાબર। અને ત્યારબાદ આપણે બધા માયાને લઈ અને સંદલમાં જશું। તો ચાલો। તો ગાઈઝ અત્યારે તમે લોકો જોઈ જ શકો છો કે હું અને અક્રમભાઈ બંને નીકળી ગયા છીએ બાઇક ઉપર અને અત્યારે આપણે લોકેશન ઉપર જઈ રહ્યા છીએ અને આગળથી આપણે માયાપા ભેગી થઈ જશે। પણ ગાઈઝ તમે અત્યારે જે સવારનું વ્યૂ છે એ હું તમને બતાવું, તમે જોઈ શકો છો અત્યારે કે કેવું મસ્ત સવારનું વ્યૂ છે। હું અક્રમભાઈ બંને 6 વાગ્યાના નીકળી ગયા છે। આમ તો અમે બહુ વહેલા ઉઠી ગયા હતા પણ 6 વાગે નીકળ્યા અમે। તો અત્યારે તમે 6 વાગ્યાનું વ્યૂ જોઈ શકો છો પૂરેપૂરું તમે લોકો। પ્લસ અત્યારે અહીંયા વાડી વિસ્તાર છે અને મસ્ત સૂરજ આપણે જોવા મળે છે અને એવો વ્યૂ છે ને ગાઈઝ કે અલગ જ મજા આવી રહી છે અત્યારે। અને અહીંયા ગાઈઝ અત્યારે તમે લોકો જો ફીલ કરો તો બહુ અલગ જ મજા આવે। તો ગાઈઝ અત્યારે અહીંયા આપણે માયા પણ ભેગી થઈ ગઈ છે, મનાભાઈ બોલેરા સહિત માયાને લઈને અહીંયા પહોંચી ગયા છે। તો ગાઈઝ હવે આપણે માયા પાસે પહોંચી ગયા છીએ ને હવે આપણે ડાયરેક્ટ અહીંથી જઈશું લોકેશન ઉપર। અક્રમભાઈ ગાડી ઉપર જશે ને હું અહીંથી જઈશ બોલેરામાં। તો ગાઈઝ અત્યારે હું બોલેરામાં બેસી ગયો છું અને અક્રમભાઈ ગાડી લઈને આગળ ચાલી રહ્યા છે અને હું અને મનાભાઈ બંને અત્યારે માયાને લઈ અને અક્રમભાઈની પછવાડે લોકેશન ઉપર પહોંચશું। અને ગાઈઝ અત્યારે જે લોકેશન ઉપર અમે જઈ રહ્યા છીએ ને ગાઈઝ ત્યાં બહુ જ મજા આવવાની છે। ત્યાં આપણે 3-4 જગ્યાએ જવાનું છે એટલે બહુ જ મજા આવશે। અને ગાઈઝ તમે લોકો માયાનું જે લુક આની પહેલાં પણ બતાવેલી જ હતી, જેમ કે પાખુંવાળી ગોળી આપણે આની પહેલાં બતાવેલી જ છે, અત્યારે પણ થોડુંક આમ ડિફરન્ટ છે। તમે લોકો એ ડિફરન્ટ શું છે એ તમે લોકો જણાવજો જરીક। આપણે માયામાં થોડું ઘણું ચેન્જીસ કરેલું છે એ તમે ખાલી જણાવજો કમેન્ટ સેક્શનમાં કે શું ચેન્જીસ છે માયામાં। તો ચાલો હવે આપણે લોકો નીકળીએ લોકેશન ઉપર। તો ગાઈઝ અત્યારે જે આપણે લોકેશન ઉપર જઈ રહ્યા છીએ લોકેશનનું નામ છે વડાલા। તો બૈનારી એમ કહું સા પીવું કે હા સા પીવું ને તે ગાડી શું લીધી કે અહીંયા રોકાવાનું છે મારે તમારું હોય બે રોકાવું પછી। તો ગાઈઝ અક્રમભાઈ અને મનાભાઈ થોડી ઘણી ડિસ્કશન કરીને હવે અમે લોકો પાછા લોકેશન ઉપર જવા માટે નીકળી ગયા છીએ। અને ગાઈઝ અત્યારે હું ને મનાભાઈ બોલેરામાં છીએ અને મનાભાઈ બોલેરાની ડ્રાઇવિંગ કરે છે। અને ગાઈઝ થોડી ઘણી મસ્તીઓ કરતાં હવે અમે લોકો લોકેશન ઉપર જઈ રહ્યા છીએ। તો તમે લોકો બ્લોગ ઉપર બન્યા રહ્યો અને બ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં, ઠીક છે? ગાઈસ તો તમે લોકો જોઈ શકો છો અત્યારે અમે પેટ્રોલ પંપે ઊભા જ પુરાવા ડીઝલ પુરાવા અને અત્યારે અંદર માયાને તમે લોકો જોઈ શકો છો। ગાઈસ આ મનાભાઈ આખો બોલેરાને અપગ્રેડ કરાવેલો છે, તમે લોકો જોઈ શકો અંદર ફૂલ ફેસિલિટી વાળું કરેલું છે માયા માટે પૂરેપૂરું। તો ગાઈસ હવે અમે પેટ્રોલ પંપેથી ડીઝલ પુરાવી અને રવાના થઈ ગયા છીએ લોકેશન ઉપર જવા માટે। તો તમે લોકો બ્લોગ ઉપર બન્યા રહ્યો ને જેવું કે મેં આગળ કીધું લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં। તો ફાઇનલી ગાઈઝ હવે આપણે લોકો લોકેશન ઉપર પૂગી ગયા છીએ અને ગાઈઝ હવે આપણે ગાડી પાર્ક કરવા માટે જઈ રહીએ છીએ। અને ગાઈઝ ગાડી પાર્ક કરી અને ત્યારબાદ આપણે માયાને ઉતારી તેનો શણગાર કરી અને લોકેશન ઉપર લઈને જવાની છે। અને ગાઈઝ આ વ્લોગમાં ફૂલ મોજ આવવાની છે, કે તો ફૂલ મોજ એટલે ફૂલ મોજ આવવાની છે। તો તમે વ્લોગને એન્ડ સુધી તો જરૂરથી જોજો મારા વાલા મિત્રો, તમે એન્ડ સુધી વ્લોગને જોશો ને તમને એકદમ મજા આવશે। તો ગાઈઝ હવે આપણે લોકો વડાળા પૂગી ગયા છીએ ને હવે અત્યારે અહીંયા ગાડી ક્યાં રાખવી એની ચર્ચા ચાલી રહી છે, તમે લોકો જોઈ શકો છો। અત્યારે ગાઈઝ આપણે ગાડી ફાઇનલી હવે આપણે ગાડીને પાર્ક કરી દીધી છે અને અત્યારે અહીંયા કચ્ચા બચ્ચા આવીને બધા માયાને જોઈ રહ્યા છીએ અને માયાને જોઈને બહુ ખુશ પણ લાગે છે। તો અત્યારે ગાઈઝ મનાભાઈ માયાને લગામ ચડાવી અને નીચે ઉતારી લે અને ગાઈઝ હવે અહીંથી આપણે સીધા દરગાહે જશું અને ત્યાં માયાને સલામ કરાવશું। ત્યારબાદ જે આપણા દરગાહનું જે સંદલ છે એ ચાલુ થઈ જશે એટલે આપણે માયાને શણગાર સહિત સંદલના અંદર સામેલ કરવાની છે અને ખૂબ રમાડવા કુદાડવાની પણ છે આપણે અને બહુ મજા કરાવવાની છે બધાને।
તો ગાઈસ મનાભાઈ માયાને બોલેરાથી નીચે ઉતારી લીધી છે, તમે લોકો જોઈ લો. તો ગાઈસ હવે મનાભાઈએ માયાને રમાડતા રમાડતા હવે અંદર લઈ છે ચોકના અંદર. અને ગાઈસ તમે લોકો અહીંયા જોઈ શકો છો માયાનો પૂરેપૂરો શણગાર થઈ ગયો છે, પાખું પણ લાગી ગઈ છે, બીજો બધો પણ શણગાર આવી ગયો છે. પણ તમારે એક ડિફરન્ટ કહેવાનું છે ગાઈસ, એ વ્લોગના એન્ડમાં તમે લોકો કહેજો બધું જોઈ જાણી અને પછી કે માયાના અંદર શું ડિફરન્ટ છે ગાઈસ અત્યારે. ઓકે, તો તમે લોકો વ્લોગને એન્ડ સુધી જો અને માયાના અંદર જે ડિફરન્ટ છે એને શોધી કાઢો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને અત્યારે ગાઈસ આપણે માયાને રમાડતા રમાડતા ચોકના અંદર લઈ જઈ રહ્યા છીએ. તો ગાઈસ ફાઇનલી માયા ચોકના અંદર આવી ગઈ છે અને અહીંયા ડીજે પણ આવી ગયું છે અને હવે થોડીક જ વારના અંદર સંદલ નીકળવાનું છે, તો તમે લોકો બન્યા રહ્યો. તો ગાઈસ અત્યારે માયા મેદાનના અંદર ઉતરી ગઈ છે રમવા માટે અને અત્યારે ગાઈસ તમે લોકો જોઈ શકો છો માયાને મનાભાઈ એકદમ મસ્ત રમાડે છે. અત્યારે ગાઈસ માયા જે લુકમાં છે ને ગાઈસ એકદમ મસ્ત લાગી રહી છે. તમે લોકો પણ કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જે તમને ટાર્ગેટ આપ્યું છે ગાઈસ માયાના અંદર શું ડિફરન્ટ છે ચેક કરવાનો, એ પણ જરૂરથી જોજો ગાઈસ, તમને લોકોને મળી જ જશે, મને એવો યકીન છે. એટલે જોજો જ. તો ગાઈઝ ફાઇનલી અહીંયા સંદલની ચાદર પણ આવી ગઈ છે અને માયા પણ બહુ મસ્ત કૂદી રહી છે અને ડાન્સ પણ બહુ મસ્ત કરી રહી છે અને મનાભાઈ બહુ સરસ રીતે એને ડિસ્કો કરાવી રહ્યા છે. તો ગાઈઝ હવે સંદલ પણ નીકળી ગયું છે, તો તમે લોકો વ્લોગને એન્ડ સુધી જોજો અને તમને આ વ્લોગના અંદર મારી ગેરંટી છે કે ફૂલ મોજ આવવાની છે, એટલે વ્લોગને એન્ડ સુધી જોજો.
તો ગઈસ ફાઇનલી હવે આપણે પહેલા સ્થાન ઉપર પૂગી ગયા છીએ અને અહીંયાથી પછી હજી એક જગ્યા છે ત્યાં આપણે જશું. તો તમે લોકો બ્લોગ ઉપર બન્યા રહ્યો અને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ફ્રેન્ડ્સ તમે જોઈ જ શકો છો કે આપણે મનાભાઈ માયાને ડાન્સ કરાવી રહ્યા છે. તો ગાઈઝ ફાઇનલી હવે અમે લોકો નીકળી ગયા છે માયન લોડ કરી અને ગાઈઝ અત્યારે હું મનાભાઈ અને અરખાનભાઈ પણ છે ભેગા, કેમ કે અરખાનભાઈ એના મામાના ઘરે વેકેશન કરવા ગયા હતા તો એ પણ આવી ગયા છે. અત્યારે આ લોકેશન ઉપર જ પહોંચી ગયા છે એ લોકો પણ. અને તમે પણ તમારા મામાના ઘરે છો કે તમારા ઘરે છો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. તો ગાઈઝ ફાઇનલી હવે ફરી પાછી આપણે માયાને રેડી કરી લીધી અને અત્યારે આપણે પીરવલીની મઝાર પાસે માયાને લઈને જઈ રહ્યા છીએ. તમે લોકો અહીંયા જોઈ શકો છો, અહીંયા ગાઈઝ પીરવલીની મઝાર છે, તમે લોકો જોઈ લ્યો. અને આગળ આપણે પીરવલીની મઝાર પાસે માયાને લઈને જવાની છે અને ત્યાં પણ રમાડવા કુદાડવાની છે. તો તમે લોકો બ્લોગ ઉપર બના રહ્યો અને જેવું ગાઈઝ મેં તમને કીધું કે બ્લોગમાં તો ગાઈઝ પાવરફુલ મજા આવવાની છે. તો તમે લોકો બ્લોગને એન્ડ સુધી જોજો ગાઈઝ.
તો ગઈઝ હવે આપણે વલીની મઝાર પાસે માયાને લઈને જઈ રહ્યા છીએ અને અત્યારે ગઈઝ તમે જોઈ શકો છો કેટલી ચાદરોની લાઈન છે, એકદમ અહીં સુધી લાઈન છે ગઈઝ. અને એટલી ચાદરો ગઈઝ આ જે સરકાર છે જે અત્યારે અહીં આરામ કરી રહ્યા છે એની મઝાર ઉપર અત્યારે ચડાવવાની છે આપણે. અને અત્યારે આપણે ગઈઝ માયાને પણ સલામ ભરાવવાનો છે. માયા પણ અત્યારે સલામ ભરવા માટે અંદર જઈ રહી છે અને ગઈઝ અત્યારે અહીંયા ફૂલ મોજ આવી રહી છે અમને, તમે લોકો જોઈ શકો છો ગઈઝ. તો ગઈઝ ફાઇનલી સંદલ વલીની મઝારે પહોંચી ગયો છે અને હવે માયાનું કામ પણ પતી ગયું અને હવે માયાને આપણે ગઈઝ રવાના કરી દઈશું. મનાભાઈ માયાને લઈ અને સીધા ઘર તરફ નીકળશે. તો ફ્રેન્ડ્સ, હું અકરમભાઈ અને આફતાબભાઈ અમે ત્રણેય વડાળાથી આવી ગયા છે અને આપણા મનાભાઈ હતા તેને અહીંયાથી જ રવાના કરી દીધા હતા. અને ફ્રેન્ડ્સ, માયા પર ખૂબ સરસ કામ આપ્યું હતું. અને જો તમને પણ આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ ઉપર.